સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ફાયર વિભાગ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણી ભરાવા, વૃક્ષ ધરાશયી થવા તેમજ રાહત અને બચાવ કામગીરી માટે સતત કોલ મળી રહ્યા છે। ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળોએ પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવા અને જોખમ દૂર કરવાની કામગીરી કરી રહી છે। ખાડીપુર વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ વચ્ચે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી 100 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર શહેરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ જરૂરિયાત સમય 101 અથવા 112 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। સુરત શહેરમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદ જે વરસી રહ્યો છે, જેના કારણે ક્યાંક ઝાડ પડવાની, ક્યાંક મકાન ધરાશયી થવાની, તો ક્યાંક લોકો જે પાણીમાં ફસાયેલા હતા તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી સતત ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના કંટ્રોલ રૂમમાં ફાયર વિભાગ સતત જે છે તે એલર્ટ રહીને આ તમામ જે પરિસ્થિતિઓ છે તે પર બાજ નજર રાખી રહી છે। આપણી સાથે ફાયર કંટ્રોલ રૂમમાં અધિકારી છે, એમની પાસેથી જાણીએ કે આ છેલ્લા 48 કલાકની અંદર સુરત શહેરમાં કેટલા એવા બનાવો બન્યા જેના માટે ફાયર વિભાગ દોડતું થયું અને જે બનાવો છે તેને પહોંચી વળવા માટે હજી પણ ફાયર વિભાગ જે છે સતત આ એલર્ટ મોડ પર છે। તો આપણે અધિકારી પાસેથી જાણીએ છીએ। મારું નામ દીપક સપકાડે છે, ફાયર કંટ્રોલ ઇન્ચાર્જ, ફાયર ઓફિસર। છેલ્લા 24 કલાકમાં કઈ રીતે ફાયર વિભાગને કેટલા કોલ મળ્યા, કઈ પરિસ્થિતિ? ગઈકાલથી 24 કલાકમાં અમને 18 થી 22 જેવા કોલ મળેલા છે। અલગ અલગ ઝાડ વિસ્તારમાં ઝાડના કોલ છે, બચાવ રેસ્ક્યુ કોલ છે, એ બધા પડીને અને આજના 12 થી 13 કોલ છે। કયા કયા વિસ્તારોમાંથી આવ્યા હતા? લિંબાયત ઝોન છે, પાંડેસરા વિસ્તાર છે, આપણે સણિયા અહેમદ, એ બધા વિસ્તારમાંથી આવેલા છે। જે છે તે લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે, કેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે, કયા કયા વિસ્તારોમાં? વિસ્તારોમાં રેસ્ક્યુમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં હમણાં લિંબાયત છે, ઉધના ઝોનમાંથી પાંડેસરા છે, સણિયા અહેમદ લિંબાયત ઝોનમાંથી, એમાંથી 47 જેવા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। કઈ રીતે ફાયર વિભાગની ટીમ છેલ્લા 48 કલાકથી સતત કામગીરીમાં જોતરાઈ રહી છે, કઈ રીતે કંટ્રોલ રૂમમાં અહીં તેઓ તૈનાત છે? ફાયર બ્રિગેડની ટીમ તેમ તો 24 કલાક સતત કાર્યરત જ છે। 24 કલાક બધા ખડે પગે ઊભા રહીને મહેનત કરી રહેલા છે। કેટલા અહીં કંટ્રોલ રૂમમાં સતત કઈ રીતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે? સતત અમે મોનિટરિંગ અમારા ત્યાંથી કંટ્રોલમાંથી અમારો સ્ટાફ છે તે સતત અધિકારી સાથે જે ફિલ્ડમાં છે તેમની સાથે સતત વાયરલેસ પર મોબાઈલ પર કોન્ટેક્ટ કરીને સતત એમની કામગીરીનું એ લેતા રહીએ છીએ અમે। હજી હાલ અત્યારે સુરતમાં કેવી પરિસ્થિતિ છે અને કઈ રીતના હજી લોકોને રેસ્ક્યુ કરવાના કોલ આવી રહ્યા છે? હા, હજુ રેસ્ક્યુ કરવાના જ્યાં જ્યાં પાણીનું લેવલ થોડું વધે છે ત્યાં આગળથી રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ જ છે આપણી। જે પ્રકારે આપણે જે ફાયર વિભાગના અધિકારી સાથે વાત કરી તેઓ જણાવ્યું તે મુજબ સુરત શહેરની અંદર 48 કલાકમાં છેલ્લા અલગ અલગ વિસ્તારોમાંથી ઝાડ પડવાની ઘટના, મકાન ધરાશયી થવાની ઘટના, તો જે છે તે કેટલાક લોકોને રેસ્ક્યુ કરવાના પણ કોલ આવ્યા હતા। જે તમામ ફાયર વિભાગ દ્વારા આ તમામ કોલ પર સતત જે છે તે કામગીરી કરવામાં આવી છે અને તેઓ દ્વારા હાલ અત્યારે કંટ્રોલ રૂમની અંદર પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈ કોલ આવે તો તરત ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચીને તેની પોતાની કામગીરીમાં તેઓ જોતરાઈ રહ્યા છે અને છેલ્લા જે પ્રકારે જે સતત ફાયર વિભાગ છેલ્લા 48 કલાકથી વરસાદની પરિસ્થિતિમાં સતત દોડતું રહ્યું છે અને જે પ્રકારે સુરત શહેરમાંથી જેમ જેમ કોલ આવે છે તેમ તેમ જે છે તે ફાયર વિભાગ દ્વારા ત્વરિત કામગીરી પણ કરવામાં આવી રહી છે અને હજી પણ ફાયર વિભાગ દ્વારા કંટ્રોલ રૂમમાં સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। કોઈ ઘટના બને કે કોઈ પરિસ્થિતિ ગંભીર સર્જાય ત્યાં તરત ફાયર વિભાગના જે ટીમ છે તે પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલ કરી રહી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ।